બેનું દીકરીઓને એક આદેશ, તમારા મોબાઈલ બંધ રાખજો બાપ. અત્યારે થોડુંક શું પ્રવચન અમે રોજ કરી છે, થોડું 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 થોડું, કોઈ સુધારવા નહીં પણ થોડાક સમજે તો બસ છે બાપ. મોબાઈલ સ્વિચ ઓફ રાખી દેજો. અને બને ત્યાં સુધી બેનું દીકરીઓ તમારા ઘરની માલકો ધૂપ દીવો રાખજો. ધૂપ કયો? ગુગળ ઘીનો. અગરબત્તી ઘરની બહાર કરો. મિત્રો અમે કાયમ માટે કહી છીએ, જે તમે રાત દિવસ નોકરી કરો છો, ઓવરટાઈમ કરો છો, મહેનત મજૂરી કરો છો, ઘરના ધંધા કરો છો કે બિઝનેસ હોય, કોઈ પણ ધંધો હોય, લક્ષ્મી જે તમે કમાવશો, બરાબર, આપણે રૂપિયા કહી છે, 12 મહિને જ આપણે લક્ષ્મી એને કહી છે જ્યારે પૂજવાની આવે તઈ, પણ લક્ષ્મી કાયમ તમને મળે છે. પણ એ લક્ષ્મી તમે વાહે ન રાખો. પાછળ રાખવામાં તમારા ઘરમાં કાંઈ નહીં રહે, કારણ લક્ષ્મીનું પૂજન થાય છે. એ લક્ષ્મી તમે વાહે રાખો છો, આ તમે સુધર્યા. લક્ષ્મી હંમેશા હૃદય ઉપર ગલઢાવજો. આપણા ગાંડા નહોતા કેડિયામાં રૂપિયા રાખતા, અહીંયા જેને કહેવાય હૃદય ઉપર રાખતા અને અહીંયા ખીચા રાખતા. એમ લક્ષ્મી આપણા હૃદય ઉપર રહેવાવાળી છે. એને વાહે ન રાખો, જાંગમાં ન રાખો, બહુ પાપ છે. એ લક્ષ્મી કોઈ દી ઘરમાં રહેતી નથી, એ અવળા રસ્તે જાય છે. પણ તમારો વાંક નથી, વાંક અમારો, કારણ કે અમે તમને કાંઈ કહેતા નથી. અમે લૂંટમારો જ માંડ્યો છે એટલે તમને કહેવાના નથી. લક્ષ્મી પાછળ ન રાખો, કારણ કે કરોડો રૂપિયાનો ધંધો હોય તો ભલે, અને કદાચ 1 રૂપિયાનો હોય તો ભલે, પછી બરકત રહેતી નથી. એ લક્ષ્મી જેટલી કમાવો એ અવળા રસ્તે જાય છે. પછી અહીંયા આવીને રાડ્યું નાખો, અમે ઘણાય કમાઈ છે, લાખોની આવક છે, 50,000ની આવક છે, આટલા લાખની આવક છે, ને અમને ભેળું કેમ નથી થતું? કારણ આ કે તમે ખરાબ સિરિયલો જોવો, જોઈ એવું ઘરમાં કરો, એવી રીતે રૂપિયા રાખો, પછી રીએ ક્યાં નેફામાંથી. એમ લક્ષ્મી હૃદય માથે રાખો. લક્ષ્મીને જ્યાં ત્યાં ન રાખો બાપ. ગલઢા ગાંડા નતા, કમર ઉપર રાખતા. પણ આ જાદુ ભણ્યા છે ને, હું કાયમ માટે કહું છું આ શબ્દ, આંધળો વણે ને વાસળો સાવે. આ તમે ભણ્યા છો પણ ગણતર તો તમારામાં ઠામુકો નથી. જેને કાંઈ કોઠા હોય જ નથી. તમારે ભણી ગયા છો પણ બાકી વાહે નથી જોયું. એમ આ જરીક કોઠા જ્ઞાન રાખો, આત્મ જ્ઞાન રાખો, કોઠા હુજ રાખો. લક્ષ્મી વાહે ન રખાય, બેઠકે રાખી હોય લક્ષ્મીને. બોલો, 50,000 હોય તો બેઠકે, લાખ હોય તો બેઠકે, 10 લાખનો શેક હોય તો બેઠકે ભરાવી દીધો હોય, પાછ પોતે આમ ડબ્બીને બેઠા હોય. એ લક્ષ્મી અવળા રસ્તે જાય છે. કે ઘરમાં એવો મંદવડ આવી જાય, કે એવું ઘરમાં જેને કહેવાય કે એવો ઘા લાગી જાય, રાતોરાત તમે પછી લક્ષ્મી બધી વહી જાય અવળા રસ્તે. એમ તમે હૃદય માથે રાખો, કોઈ દી લક્ષ્મી ખૂટશે નહીં. પણ હવે તમે ઉપાડા લીધા છે, શું કરવું બાપા? અને હું નથી કહેતો કાલથી ને રાખો, રાખશો નહીં, પણ આ તો અમારું જીવ બળે છે. કરોડો ખરબો રૂપિયાના તમારા ધંધા, ગાડીઓ, બંગલા, તમારા બિઝનેસ, અને પછી એમ કહેતા કે અમારું ભેળું નથી થતું, હપ્તા સડી ગયા. હપ્તા જ સડી જાય ને. તમે લક્ષ્મી કમાઈને વાહે ન રાખો, હૃદય માથે રાખો. એ વહુ થાય ને રીએ ઓવળા રસ્તે જાય છે. અમુક ઘરનો એવો હોય, બિચારો શું કરે, ઘરવાળીથી સાના સોર ખીસીમ રાખ્યા હોય. લ્યો આ રીએ માણસનો બહારનો થાકેલો છે ને ભાઈ, એનો ઘરે થાક ઉતરી જાય. આ હું મારી વાત સાંભળી લેજો. બહારથી થાકી ગયો ને માણસ, ઘરે આવે એટલે થાક ઉતરી જાય. પણ ઘરનો થાકી ગયો ને એનો ક્યાંય થાક ઉતરતો નથી. આ કોઠા હોય છે, સમજી લેજો. ભાઈ કાકા દાદાના હોય, કોઈ પણ ભાઈ એક થાય બધા રહેતા હોય, એમાં કોક આવીને વૈશમાં જો સાંટો ઉડાડે, ઓ ભાઈ મકાન આવું છે ને તારે કેમ આવું? એ વાત બાયું હોતી જાય એટલે 12 મહિને બધા વીણ વિખણ કરી નાખે. એમ એક ખાસ ધ્યાન રાખો, તમારા પરિવારમાં હપ રાખો. જ્યાં હપ અહીંયા જપ છે. માં એમ કે છે સવારમાં જાગો તો આનંદથી જાગો બાપ. સવારમાં જાગો કોઈ દી કકડાટ ન કરો,
સવારમાં જાગો, તમારી કુળદેવીને, મા બાપને પગે લાગો. મા બાપ ન હોય તો એની પ્રતિમાને પગે લાગો. આ મોટામાં મોટું પુણ્ય છે. પણ હવે આ તમે ભણી ભણી અને બધો ભૂહડીઓ વાળી દીધો છે. કારણ કે તમારામાં જે કોઠાહૂજ હતી, આત્મજ્ઞાન હતું, બધું વયું ગયું. વિકૃતિ આવી ગઈ. ખાલી બેઠા હોય તો મોબાઈલ બહાર કાઢે તરત. તે સમજી લો આ માણા માનસિક. સમજી લ્યો તરીક. આ ન કરો. રાખો, મોબાઈલની જરૂર છે, પણ જરૂર પૂરતો તમે ઉપાડા લ્યો. આ ઉપાડા તમારા એવા નડ્યા છે ને, ઘર ભંગાઈ ગયા છે. રાખો, મોબાઈલની જરૂર છે, પણ જ્યાં જરૂર હોય ત્યાં જ ઉપયોગ કરો. તમે ધર્મના ધામમાં જાઓ છો, દેવસ્થાને જાઓ છો, જો અહીંયા મોબાઈલના ઉપાડા લ્યો ને એટલે આ વડવાળી કામ તમારા એમાં બગાડે છે. કારણ કે અહીંયા તમે જપ નથી ખાતા, મૂળ લડી જ લેવું જ તમારે. પણ હું 18 વર્ષને કહું છું, બેટા આનું નામ સંસાર. અત્યારે આપ જાણો છો, સિઝન વહી ગઈ, લીમડો હોય ને એનામાં લીંબોળી આવે. લીંબોળી, એ લીંબોળી તમે સુહો ને બહુ મજા આવે, મીઠી લાગે. પણ એને તમે ડબ્બો એટલે બહાર કાઢી નાખવી પડે, એટલી કડવાઈશ હોય. એમ સમાજ, સંસાર આ બધું છે ને મમળાવાની વસ્તુ છે. સમજી ગયા ને તમે? જરીક સમજો. પણ તમે વિડિયા બનાવી અને તમે આપઘાતું કરો છો, દવા પી જાવ છો, અને તમે શું કામ કમોતે મરો છો ભાઈ? અરે મારા હવત, હિંમત એની કિંમત છે. મરે કોણ ભલા માણસ? કાયર માણા મરે. મરે જ કોઈ દી ન મરે. ને લેણા દેણા મરે જ માથે. મારી માથે દેણું થઈ ગયું, મારા માથે ઓલો ઉઘરાણી કરતો હતો ને એ વિડિયા બનાવીને તમે લખાણ કરીને મરો. શું કામ મરો છો ભાઈ? અરે સરકાર કેટલી જાગૃત છે. સરકાર જાગૃત છે. સરકાર જેને કહેવાય કે સભાયું ભરી ભરીને તમને બોલાવીને કહે છે કે ભાઈ તમારા ગામમાં આવે છે, સિટીમાં બોલાવે છે, તમને સરકાર સાથ સહકાર આપે છે કે ભાઈ કોઈ તમને ધમકાવતો, હેરાન કરતો, તમને તમે મૌખિક તમે પુરાવો દો. શું કામ મરો છો ભાઈ? મરે ના મરત, મરવાનું આવે. આ શું કામ વાહે? તમારી પેઢીને કેટલી તકલીફ પડે છે એ તો સમજો. આ ન કરશો. સરકાર બધી રીતે સાથ જ. જો કે હું તો પાછો રાજકારણને માનતો નથી, હું ચારણ છું. હું રાજનીતિથી નાલું છું. રાજકારણને મારે કોઈ લેવા દેવા જ ન હોય. અમે આશીર્વાદ દઈ, બધાને દઈ. ઓલા આવે ને દઈ, ને ઓલાને દઈ, ને ઓલાને દઈ, બધાને દઈ. પણ શુભેચ્છા ન દેવાની હોય. આશીર્વાદ બધાને દઈ અમે. પણ જે કામ સારા કરે છે સમાજમાં એને સાથ આપો. આ રૂપિયો પબ્લિકનો છે, પબ્લિકે તમને મોકલ્યા છે તો તમારે કામ કરવાનું છે. કોઈ તમે પાડ કરતા નથી. કરોડો રૂપિયા જે તમે વાપરી રહ્યા છો સરકારના નથી, પબ્લિકના છે, તમારા ખિસ્સાના નથી. તો તમને સમાજે મોકલ્યા છે. સારા કામ ભલે તમે કરો જ છો, મારા હાવત નથી કરતા એમ નહીં, અને કરો જ છો. પણ કોઈ કામ રહી ગયો હોય તો એ પૂરા કરો. પણ ખોટે ખોટા તમે આક્ષેપો ન નાખો. કારણ હું કોઈને માનતો નથી, પણ જે કામ કરે સારું છે. કારણ કે ધર્મ માટે બહુ સારા કામ થાય છે. અને ઈશ્વરના ઘરનું જેને કહેવાય કોપ હોય એમાં કોઈનું ન હાલે. સમજો. મોરબી હોનારતમાં જેને જોયું એને ખબર છે અમારી માથે કેટલા ગોરડ થળિયા ખાઈ ગયા. હોનારત ને સુનવાણી, ધરતીકપ ને દુકાળ ને અમે જોયું છે. પણ એક જ વસ્તુ આપશેકો ન નાખો. અમારી વાત સમજો. રસ્તા તૂટી જાય આ પૂરા ઈ ને ઈ કરે. પણ તમે સગાઓમાં ખોટા માણસ કામ કરે છે. કારણ કે એને ખબર છે જે કામ કરે કે આ રૂપિયો પબ્લિકનો છે, આપણે એમાં વાપરવાનો છે. વાપરે છે, વાપરવા દો. તૂટશે તો વળી પાછો બીજો કરશે. હવે આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી ભાઈ. પણ જે કામ સારા કરે છે એને બિરદાવો. અને જરૂર છે વિરોધવાળાની જરૂર છે, બેયની જરૂર છે. એટલે બે જ હાલે.
કામ કરવા વાળો જોવે અને વિરોધ વાળો જોવે. સમજી ગયા ને? રાજા હોય તો રાજાની પડખે પ્રધાન હોય. સમજી ગયા ને તમે? આ બે ની જરૂર છે. જરીક સમજો. એટલે જે કામ કરે છે બરોબર કરે છે અને કરવા દો, પણ આપશકો ન નાખો. એટલે મારો અવાજ કાયમ માટે છે. કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ, લોભામણી લાલચમાં ન જાઓ. તમને એકના ડબલ, ડબલના ત્રબલ આવી લાલચમાં ન આવશો ને તમારા ઘર લૂંટાઈ જાય છે અને એક નંબરના ખોટા સિક્કા છે. શું કામ આવો તમે વાતમાં આવી જાઓ? તમારા ઘરમાં ક્યાંક થાય, તમે વિચાર કરો, એ હારો માણાનો દીકરો એ ભાળી જાતો તમારા ઘરમાં કઈ થાય છે તો જો આવું એ જાણતો એના બોલવાની ક્યાં જરૂર છે? એ રૂપિયા નો બંડલ ભેળા કરે. આ 21મી સદી છે, સમજો. કાંઈ નડતું નથી, તમારા કર્મ નડે છે ને કર્મ કરો. પણ સાચા માણસને સાથ આપો. હું તમને એનું દ્રષ્ટાંત આપું. મહાભારતની માલકોર ભગવાન કૃષ્ણ આપ જાણો છો, કારણ કે સમાજની માજે સુધારાના બે પાત્રો છે. કોણ? રામાયણ અને મહાભારત. મહાભારતની માલકોર ગંગા પુત્રો ભીષ્મને ભગવાન કૃષ્ણએ કીધું, દાદા હું કૃષ્ણ એક દી તમારા હાથમાં હથિયાર લેવડાવી દઈશ. ભીષ્મએ કીધું મારું કઈક જુદું છે મહાભારત. કૃષ્ણને કીધું, કૃષ્ણ હું ગંગાનો દીકરો છું, હું છત્રીનો દીકરો છું, તમે છત્રીના દીકરા છો. હથિયાર ઉપાડવું હોય તો આપણી ફરજ છે અને ઉપાડવી પડે. પણ ક્યારે ધર્મધૂત તો હોય, કોઈ બેન દીકરીનું આબરૂ લૂંટાતી હોય, કોઈ યજ્ઞની માલકો રાક્ષસો હાડકા નાખતા હોય, રયત માટે દેશ માટે હથિયાર ઉપાડવું હોય તો આપણા ક્ષત્રિયોના લોહીમાં છે. કૃષ્ણએ કીધું જાણવા છતાં ભીષ્મને કીધું કે દાદા હું એમ નથી કેતો કે તો મારું ક્યાંક જુદું છે, હું કૃષ્ણ છું. ભીષ્મએ આંખું બંધ કર્યું, કારણ કે તો ગંગાનો દીકરો હતો. ભલા માણા આંખું બંધ કરી. કોણ? ભીષ્મએ. સંતુ રાજાનો દીકરો, જેને દેવરથ તરીકે ઓળખવામાં આવે, પણ બાપ માટે થાય પટ્ટિંગ ના કરી એટલે ભીષ્મ. આ બહુ મોટી વાત છે, આપણે આગળ નથી હાલવું. ભીષ્મએ કીધું, હે મધુસૂદન, હે મોરારી, હે કૃષ્ણ, તમે જે વાત કરવા મને માગો છો, હું ગંગાનું ધાવણ ધાયો છું. પણ સાંભળી લ્યો, તમે જે કહેવા જાઓ છો એ વાત હું તમને આપું. શું કૃષ્ણ નો જાણતા? અખિલ બ્રહ્માંડ નો માલિક. કીધું કૃષ્ણની સામે કોણે? દાદા ભીષ્મએ. કે મધુસૂદન, એક સમય હું તમારા હાથમાં જો હથિયાર ધારણ ન કરાવું તો હું ગંગાનો પુત્ર નહીં જાઉં. ભગવાન કૃષ્ણ મરક મરક હસવા માંડ્યા કે દાદા ખબર પડી ગઈ કે પડી તો જાય ને, મારી માં કોણ છે? ગંગા છે. વાહ! ભગવાને કીધું શરત. ભીષ્મએ કીધું કે હે મધુસૂદન, હે કૃષ્ણ, જો હથિયાર ઉપાડવું નહીં, તમારા હાથમાં ન ઉપડાવું તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં. પેલા જીભાનની કિંમત હતી, હવે કાગળિયાની છે. હજી બિચારા વિજ્ઞાન વાળા ગોતે છે શબ્દ, પણ એમ જડે ભલે ગોતતા હોય ગોતવા દો, કારણ કે વિજ્ઞાન ધર્મ ની આરે છે. એમ મહાભારતની યુદ્ધ થયું, આપ જાણો છો.
દાડો એક પછી એક મંડા બાણ છોડવા, હજારોને ઢાળિયા કરી નાખ્યા. અર્જુન કાંઈ કરતા નથી. કૃષ્ણએ કીધું કે અર્જુન, આ દાડો છે, કાંઈ નહીં રહેવા દે, હવે તું ઉપાડ. પણ અર્જુન જેને કહેવાય ધનુષ ખંભામાંથી નામ હાથમાં લેવા જાય અને ભાથામાં બાણ જેને કહેવાય જમણો હાથ નાખવા જાય એ પેલા ભીષ્મનું બાણ પૂગી જતું અને ધનુષને ભાંગી નાખતું. કેના? અર્જુનના. આપ જાણો છો અર્જુનને હેઠું ઉતરી જવું પડ્યું હતું, ભગવાનને હેઠું ઉતરી જવું પડ્યું, ખાલી રથને જ માર્યું હતું. કોણે? ભીષ્મએ. ભીષ્મ ધાર તો આખો બધાને ઉડાડી નાખે, અર્જુનને કૃષ્ણને. પણ નહીં, ગંગાનો પુત્ર હતો. પણ ભગવાન કૃષ્ણ કેસ છૂટા થઈ ગયા અને ભગવાન કૃષ્ણ જેને કહેવાય કે આવી ગયા ક્રોધમાં અને રથનું વેલ ઉપાડી લીધું. ભગવાને હાથમાં જેમ સુદર્શન ચક્ર ઉપાડે એમ રથનું વેલ ઉપાડી લીધું અને દાદાને ખબર પડી ગઈ કે આ તો કૃષ્ણ છે, જો આ વીલ ઉપડ્યું તો કાંઈ નહીં રહે, બધું સાફ થઈ જાય છે, ના મહાભારત નહીં રચાય. એટલે ભીષ્મએ બે હાથ જોડ્યા અને બાણ ધનુષ હેઠા મૂકી દીધા, હેઠા ઉતરી ગયા. બસ મારા નાથ, મારી પ્રતિજ્ઞા તમે પૂરી પાડી. કોણે કીધું? ભીષ્મએ. કેને કીધું? કૃષ્ણને. પણ એ પેલા એવો પ્રસંગ બની ગયો, ભગવાન કૃષ્ણ વીલ ઉપાડ્યું રથનો આમ અને કમરે પિતાંબર બાંધ્યું હતું, એ છૂટી ગયું. ધરતી એને ઠપકો દીધો કે હે પિતાંબર, બસ જે તું અખિલ બ્રહ્માંડની કમરે જેની તું એપ ઢાંકવા વાળું અને તને શરમ ન આવી, અખિલ બ્રહ્માંડના કમરેથી તું છૂટી ગયું. આ હું સમાજ માથે મૂકું છું. તને શરમ ન આવી પિતાંબર, તારી કિંમત શું? તું છૂટી જ જાન, તારી કિંમત શું હોય કે? અને પિતાંબરે જવાબ આપ્યો કે ને ધરતીને, વાત સાચી છે માં ધરતી, અમારી કિંમત ભલે 1.5 રૂપિયો હોય પણ અખિલ બ્રહ્માંડના કમરે હતો હું, કેટલું ભાગ્યશાળી. પણ મોટો માણસ બોલીને જો બીજું બોલે તો અમારે એની સંગત છોડી દેવી પડે, એટલા માટે હું છૂટી ગયો છું ભગવાનની કમરેથી. આ પિતાંબર સમજી ગયા ને તમે? આમ પછી મોડી મોડી લાઈટું થાય છે, પણ મારું ક્યાંક મહાભારત જુદું છે. એમ આ ભીષ્મ રાતે એકાબીજાના સવાણીમાં, કારણ કે સખ ફુગાય, સૂર્યનારાયણ અસ્ત થાય એટલે તરત હક પુકાય એટલે યુદ્ધ હકેલાઈ જતા. એકાબીજાની સાવણીમાં ખબર અંતર પૂછતા, તમારા કેટલા વીરગતિને પાય, મરી ગયા એમ ન કહેતા, શહીદ ન કહેતા, તમારા કેટલા સૈનિક વીરગતિને પામ્યા, કેટલા ગવાણા છે, કેટલા ઘાયલ છે, આ પૂછતા એકાબીજાની સાવણીઓમાં. દાદા ભીષ્મની પાસે જ્યારે ભગવાન કૃષ્ણ ગયા ત્યારે ભીષ્મએ કીધું, હે મધુસૂદન, હે કૃષ્ણ, હું તમે જાણી છે પણ અર્જુન મને પ્રિય વાલો છે. હા બોલો. કાલે મારા રથમાં સ્વાર્થી બીજો હોય છે. કાંઈ વાંધો નહીં. અને મને ખબર છે હે કે અર્જુનના રથમાં, માફ કરજો, અર્જુનના રથમાં સ્વાર્થી જે હાંકવા વાળો છે બીજો હોય છે. કાલે મારું મૃત્યુ છે,
પણ અર્જુનને કહેજો અર્જુન સિવાય મને કોઈ બાણ ન મારે, કારણ કે અર્જુન મને એટલો પ્રિય વાલો છે. કોણ કહે છે? દાદા ભીષ્મ. આપ જાણો છો બાઈ માને ભાઈ માને એને ઉભા રાખી દીધો. ટૂંકમાં એને કંઈક બીજું કહે છે, આપણે એ નથી કહેવું, આપણે ઈ કહી. એમ આટલું તમારે કરવાનું છે મધુસૂદન, કે અર્જુન મને રૂવાડે રૂવાડે બાણ મારી દે, પણ મધુસૂદન મોક્ષ તમારે આપવાની છે મને. બોલો, વચન દીધું. આ વચનની તાકાત છે મિત્રો. કાંઈ વાંધો નહીં. ગંગાપુત્ર, આપ જાણો છો છેલ્લું યુદ્ધ હતું, અને જે જગ્યાએ ભીષ્મ બાણશયા માથે હોવાના હતા, એ રાતે એક બાઈ આવી અને ધરતીને વાળે છે, આમ કાંકરા કાંટા આગા કરે, સાફ કરે છે. ભગવાન કૃષ્ણ અંતર ધ્યાન થયા. ત્યાં જાય છે. રાતનું જોયું કોક સ્ત્રી છે. શું ભગવાન ન જાણતા? બધું જાણતા હતા, પણ ભગવાને મને તમને સમજાવ્યા છે. જાણવા છતાં અખિલ બ્રહ્માંડ નો માલિક જાઈને કીધું, દેવી કોણ? કીધું, હું એક માં છું. આપણો પૂરો પરિચય કે હું ગંગા છું, ભીષ્મની માં છું. પણ કૃષ્ણ હું તમને ઓળખી ગઈ છું. શું કૃષ્ણ એને ન ઓળખતા કે આ ગંગા છે, ગંગા ન ઓળખે કે આ કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડ નો માલિક? પણ મને તમને અંધારામાં રાખ્યા છે, કારણ કે ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણતા હોય. એમ ગંગાએ એટલું કીધું કે કૃષ્ણ, મારા દીકરાને આવડી ડગેથી તમે મારવાના છો. મારું ધાવણ ધાવ્યો છો, ગંગાનું ધાવણ ધાવ્યો છે. કૃષ્ણ, જો તું કહેતો હોય તો એ ભીષ્મ જે બાણશયામાં જ છે, આનું એને પડકારો કરું, બેટા તે મારું ગંગાનું ધાવણ ધાવ્યો છે. હજી એ ભીષ્મ ઉભો થાય. બોલ. કીધું, માં શાંત. આ પૂરું પાડવાનું છે મહાભારત, કારણ કે માનું જીવ છે નો જ જોઈ શકે ને. માને ખબર પડી ગઈ હતી કે બાણશયા માથે મારો દીકરો કાલે હોવાનો છે, બાણશયાની પથારી ઉપર. આપ જાણો છો બાણશયાની ઉપર ભીષ્મને રૂમાડે રૂમાડે બાણ મારી દીધા હતા. અર્જુન રોતો જાતો હતો, બાણ મારતો જાતો હતો. ભીષ્મ હામાં પડકારા કરતા, માર બેટા, મારા હાવત અર્જુન, તારું એક એક બાણ છે ને, એક એક બાણ જે તું મને મારી રહ્યો છે મારા હાવજ, એટલું તારું બાળપણ મને યાદ આવી રહ્યું છે. મેં તને રમાડ્યો છે બેટા. આ ભીષ્મ. પણ આમાં છેડછાડ ન કરાય. હે, લંકાના રણમાં મેઘનાથનું મૃત્યુ થયું અને રાવણે દૂતને મોકલ્યો કે પ્રભુ રામને માલમ થાય કે આજ કહેજો એની વાનર સેનાને કે યુદ્ધ કરવા ન મોકલે, કારણ કે મારા દીકરા મેઘનાથનું મૃત્યુ થયું છે. અને આ રઘુકુળના સંતાનોની શું વાત કરવી મિત્રો. પ્રાણ જાય પણ વચન ન જાય. દૂતે આવીને રામને કીધું, પ્રભુ રામ, લંકાના નરેશ રાવણે મને આપની પાસે મોકલ્યો છે કે એમના દીકરા મેઘનાથનું અવસાન થયું છે, તો મને કેવા મોકલ્યો છે પ્રભુ? કોણ કે છે? દૂત રામને કે છે. દૂત કેનો હતો? રાવણનો. કે રાવણે કીધું છે કે કાલનો દી તમારી સેનાને ભલામણ કરી દેજો કોઈ યુદ્ધ ન કરે, મેઘનાથનું અવસાન થયું છે.
અને હામાં રઘુકુળના સંતાને જવાબ આપ્યો. શું કીધું કે રાવણ, તારા દીકરા મેઘનાથનું અવસાન થયું, મને ઘણું દુઃખ છે, પણ જા, મારી સેના કોઈ યુદ્ધ નહીં કરે, પણ તારા દીકરાની શમશાન યાત્રામાં હું ખુદ રામ આવીશ. આ નેકી ટેકીના યુદ્ધ. આ યુદ્ધ અત્યારે એર કન્ડિશનમાં બેઠા ને એમ કે છે ઓલા રોડે થોડાક ટાયર હળગાવો, અહીંયા થોડાક કેબિન હળગાવો. આ બધા મતલબીના દીકરા જ છે, પણ સારા કામ કરે ને એને સાથ આપો. સમજો? આ ઓલી ખાખરાની ખિસકોલી હોય ને, આમાં રહને ન જાણે. આ પછી તમને ખબર પડશે. પણ જે રમી જાણતું ને એ જ રમી જાણે. પણ સમય આવે ભાઈ, સમય આવે. સમય બળવાન નહીં પુરુષ બળવાન. હે કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ઓહી બાણ. એમ સમય બળવાન છે, પુરુષ બળવાન નથી. તો આ વસ્તુ છે. આ રાજનીતિ, હવે કૂટનીતિ આવી ગઈ. રાજનીતિ આવી ગઈ ને કૂટનીતિ આવી ગઈ. ઓટોમેટિક કાંટો આવી ગયો. ઓટોમેટિક. જરીક સમજો. એમ આ વસ્તુ છે. રાવણ ખાલી મનમાં વિચાર કર્યો. ભાઈ દુનિયા એને સ્વરૂપનું કહે છે, પણ મનમાં વિચાર લાવ્યો. પાત્રો ભજવું, મનનું પાત્રો ભજવું. સમજી ગયા ને તમે? આપણે કેમ પાત્રો ભજવે છે? હું કોઈનો વિરોધ નથી કરતો. આ બાયુ 2 કિલ્લાના કાના લઈને આવે, ભલે લઈને આવે, હું કોઈનો વિરોધ નથી કરતો, અને લઈ આવો. પણ તમારા દીકરા છે ને એ જ કાના છે. 2 કિલ્લાના કાના હોય, કાનાને હુંગાડીને પોતે ખાય. અરે તમારા દીકરા જ કાના છે. તમારા પરિવારને સાચવો, એને સારું ખવડાવો. દીકરા દીકરીઓ ઘરનું માણા પેટ બાળતા, તમે અહીંયા કાનાને લઈને આવો, પાપમાં બેહો. ભલે બધા આવા ન હોય, પણ આ વસ્તુ એમ ખાલી માં જાનકીને તેડવા જતો હતો. કોણ? રાવણ તેડવા. સમજી ગયા ને? આ હરણ શબ્દ બાપુ નથી બોલતા, હરણ તમે બધા ઠબકારી દીધું. આ તો ગેરભાવે મળ્યો છે. ધુડસ પરિવારનો દીકરો રાવણ. હે વિશ્વેશ્વરા પંડિતનો દીકરો ભૂલ ખાય, પણ આપણે ક્યાંક જુદું કરી નાખ્યું છે. તેડવા જતો હતો. એને મનમાં સંકલ્પ કર્યો. કોણે? રાવણે. કોઈ એમ કે છે રાવણ વેહ પલટો કર્યો ને વેહ ધારણ જે કરતા હોય એવું નતો, પણ અંદર આત્માને છે ને એને અભ્યાસ કર્યો રાવણે કે હું ઘડીક રામ બની જાઉં. રામ બની ગયા. સમજી ગયા ને? એના વિચાર માંડ્યા આવા. રાવણના જે વિચાર હતા આવી ગયા. રાવણ મહાન હતો. આ તમે પૂતળા બાળો ખરેખર નો બળાય, બહુ પાપ છે. કયો રાવણ? અંદર જે છે મતલબ, સુવારત, ઈર્ખાય, અદેખાય, કોકનું લૂંટી લેવું, કોકનું મારીને પડાવી લેવું, પોતાના ફાયદા હાથે હામલાનું નુકસાન કરવું, ખરાબ કરવું, ઈ રાવણનો નાશ કરે છે માં. સમજી ગયા ને? આપણે ક્યાંક બીજે હાલીશ. પણ રાવણે મનોમન વિચાર કર્યો કે ઘડીક હું રામના વિચાર મારા મનમાં લઉં. આ બહુ મોટું છે, વર્ણન વાળું છે, પણ કેવો આવ્યો એને વિચારો? ખાલી વિચાર જ લીધો. મિત્રો તો વિચાર તો ખરો. તમે મૂળો ખાવ તો મૂળોનો ઉડકાર આવે ને, દૂધ ખાવ તો દૂધનો જ આવે. આ સમજી જાય હું શું કહેવા માંગુ છું. વિચાર આવ્યો ખાલી રાવણ ને. ઓહો, હું મારી માને તેડવા જાઉં છું, સમાજ કેમ બોલતી હશે? પણ સમાજને ખબર નથી મારી માને હું ખંભા ઉપર બેહી અને તેડી જવાનો છું. મારી માને ખંભા ઉપર બેહારીને હું લંકામાં તેડી જવાનો છું. અને ખાલી રામનું એને સંકલ્પ જ કર્યો. ઓહાણ જ આવ્યું. વિચારધારા બદલી નાખી અને મનની માળા મીંડો ફેરવા. મનની આ નહીં હોય, મનની ભાઈ.
એને ઘડીક લઈ જાવ ને પાછું હું ભૂલી જઈશ. શું કીધું? ખોટો રે ખોટો હું રામ બનું ત્યાં મને એવા સંકલ્પ આવે. ખોટો ખોટો રામ બન્યો. વિચાર મિત્રો, વિચાર તો કરો. આ રઘુકુળના સંતાની ખાલી ખોટો ખોટો રામ બોલવાથી જો માણસને મોક્ષ મળી જતો હોય મિત્રો, તો હું તમે તો 24 કલાક એનું રટણ કરી છે, પણ કામ નથી કરતું. એનું કારણ છે કે આપણો જીવ બીજે હોય છે. સમજી ગયા ને? અહીંયા દીધા છે ને આટલા થઈ જાય ને, આટલા બંગલા છે ને આટલા થઈ જાય ને, પછી બધું છેલ્લે પૂરું થાય, બધું પડી રહે ને પછી છેલ્લે એને વહી જવાનું થાય છે. આ મતલબ ખોટો રે ખોટો હું રામ બનું ત્યાં મને એવા સંકલ્પ આવે, એવા સંકલ્પ આવે રે મારા રુદિયાને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. આખાના વિચારધારા બદલી ગયો. ખાલી રામનું સ્વરૂપ ધારણ કર્યું મનથી. મનથી શું કીધું? પહેલી જ એને ભૂલ કબૂલ કરી. કઈ પહેલી ભૂલ રાવણે કબૂલ કરી? કઈ? ભાઈ કુબેર ને જઈ મનાવું પાસો ગાદીએ આવે. મેં ભૂલ કરી છે રાવણ કે એક રામનું નામ લેવાથી અને સંકલ્પ કરવાથી રાવણના વિચારધારા બદલી જાય. મિત્રો, તો મારા તમારા ઘરમાં એના ફોટા છે, પ્રતિમાયું છે, મૂર્તિ છે, તો કેમ ન બદલે? પણ આપણા મન ધજાની પૂંછડી જેવા છે. ખોટો સમજો. ભાઈ કુબેર ને જઈ મનાવું પાસો ગાદીએ આવે. અમે 4 ભાઈઓ છે. મોટો કુબેર, બીજો નંબર હું, ત્રીજો વિભીષણ, ચોથો કુંભકર્ણ. પણ મેં બધાય પાસે પડવી લીધું છે. હે હવે એની પાસે જઈને માફી માંગો. કોણ? રાવણ કહે છે ભાઈ કુબેર ને જઈ મનાવું પાસો ગાદીએ આવે. અને અયોધ્યા લંકા નગરી રૂપ ધરીને મને એ અયોધ્યાનો માર્ગ બતાવે. આ રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. એ લંકા નગરી તેથી અયોધ્યાનું સ્વરૂપ ધારણ કરતી હતી. તેથી લંકા નગરી નથી દેખાતી રાવણને. હે લંકા નગરી રૂપ ધરીને મને એ અયોધ્યાનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે. આ રાવણ એવા સંકલ્પ આવે રે મારા રુદિયાને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા સંકલ્પ આવે. મિત્રો, તમે વિચાર કરો. એક રામનું નામ લેવાથી રાવણના માલિકો જેટલા જેને કહેવાય અદેખાય ઈર્ખાય જે કાંઈ હતી તે એ બધું વયું ગયું ને હારા હારા વિચારો આવી ગયા એક નામ લેવાથી. એક ભાઈ ખાટલે પડ્યો તો કોકે કીધું કે એને કહો ને રામનું નામ લે. તે કે કોઈ દી નહીં લે, કારણ કે જીવતા નથી લીધું, પણ કે અત્યારે જીવ છે થોડુંક કયો નામ લઈ લે તોય મોક્ષ મળી જાય છેલ્લે. તો કે એક કરો, આપણો દીકરી દીકરો છે એનું નામ રામ છે, એને બોલાવો, એને બોલાવો, ખાલી રામ બોલે તો મોક્ષ થઈ જાય છે. દીકરી દીકરો તો બોલાયો, એનું નામ શું હતું? રામ હતું. કીધું બાપા આ કોણ છે? કે ભનકો. શું કીધું? રામ નો કીધું, ભનકો. અરે બાપા આનું નામ શું છે? ભનકુડું છે, ભનકુડું. રામ તો બોલ્યો જ નહીં, ભણનો દીકરો બોલો. કેટલા એના પાપ છે બાપાના? દીકરા હારા હતા હો, બહુ
ડાયા હતા. બીજા દીકરાએ કીધું એક કરો ને, હશે વાંધો નહીં. તો એ આપણો કે કુટુંબનો ભાઈ છે નારાયણ, એને બોલાવો. નારાયણને પણ કે એનું નામ નહીં લે, કારણ કે નારાયણને કોઈ નામ લેતા જ નથી કે એને. તો એક કરો કે સકોરું લેતા આવો. બોલો રામૈયું. શું કીધું? રામૈયું લેતા આવો. આપણે એને સકોરું કહેતા, ખબર છે ને ભાઈ? રામૈયું પેલા કહેતા, હવે સકોરું કહી. હવે અત્યારના નહીં ખબર પડે, ગલઢા હોય છે ને ખબર. એટલે રામૈયું લે આવ્યા. રામૈયું કીધું બાપા શું છે? દાદા આ શું છે? કે સકોરું. રામૈયું નો કીધું, સકોરું કીધું. એટલે અમારો ચારણ લખે છે. શું કીધું? આ રામનું નામ નથી લેતા ને એના એવડે જાય છે બધું, પણ છેલ્લે રામ લે છે તેના માટે દ્વારા ખોલાશો. તમે વિચાર કરો, તમે હજારો ગુના કર્યા હોય પણ ભાવથી જો રામનું નામ લ્યો ને તો ભગવાન પડકે. જો તાર ટપાલ ન પૂગે પણ અંતરનો અવાજ છે ને એ પરમાત્માને ગોતી લ્યો. એટલે કીધું આ બધું આડું આવે છે. શું કહે છે? મરવા ટાણે એ આવશે આડાય, કરીએ લકુડાય કામ. આડાવે છો બધું ભોગવવાનું આવે છે ખાટલે. મરવા ટાણે એ આવશે આડાય, કરીએ લકુડાય કામ. ખાતા વહી જે દી ખોલશે તે દી નાદારી માય નામ. ખાતા વહી જે દી ખોલશે તારી નાદારી માય નામ. તો શું કરવું? તો કરવું શું? કે એક ઉપાય છે. શું? હયાત છો તું તો થોડુંક કરી લે કે બેન દીકરી ભાણેજ બ્રાહ્મણ બાવા સાધુ ગાયુંને, કોઈ કબૂતરાને ચણ, કૂતરાને લાડવા, કોઈ પણ તળાવ ઊંડા કરી ઝાડવા, કોઈને ફીના પૈસા દે ગરીબ માણાને, તો તારે મોક્ષ મળી જાય. હે કે હા? તો શું કરું? હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. હજી છે બાજી હો હાથમાં, સુધરવું હોય. એવું નથી રૂપિયા દઈને દાન કરો, રૂપિયા દઈને નામ લખાવો, ખોટી વાત છે. પણ તમારો ભાવ સાચો હોય અને જો એક આહુડું તમે પાડી દો ને, એ માં મારી પાસે કાંઈ નથી, જો તે થોડુંક મને દીધું હોત ને તો માં હું આમાં આ દીકરીને ક્યાંક આપત. તો મોગલ એમ કે છે તે 10 ગણું દાન દઈ દીધું. સમજી ગયા ને? આ વસ્તુ છે. હજી બાજી એ તારા હાથમાં ને તું તો કરી લે રૂડાય કામ. કોકને આપી દે. ખાતા વહી જે દી ખોલશે તે દી રીજાઈ જાય છે રામ. ખાતા વહી જે દી ખોલશે તારી રીજાઈ જાય છે રામ. તેથી એનો પરમાત્મા તારા ઉપર રાજીના રેડ થઈ જાય છે. એમ જો ભગવાને દીધું હોય તો આ કરો. પણ હવે કરવું શું ભાઈ? તાજા સુધર્યા હોય ને કરવું શું? હે મિત્રો, હે 18 વ્રણ, તમારા ઘરની માલકોર આનંદ રાખજો, હપ રાખજો. મોગલ એમ કે જેના ઘરમાં આનંદ એના ઘરમાં મોગલ કોઈ દી વાળ વાંકો વળવા નથી દેતી. આપણે કહીને દી બગડ્યો ને આખો દી બગડ્યો. સવારમાં હોગ્યું મોટું હોય, ક્રોધ વાળું હોય તો સમજી લે તમારે આખી જિંદગી એમાં જ જાય. કોકનું જોઈને રાજી થાવ. દશમન તો આપણો હોય નહીં, પણ દશમનનું અહિત ન થવા દો બાપ. કોકનું બુરું થતું હોય તો આડા ઉભા રહેજો, ભાઈ રવા દે. અહીંયા મોગલ ઊભી રહેશે. પણ આ તો તમે દાન કરો 1.5 રૂપિયાનું પછી અધર સડો ક્યાં? નેવા માથે. શું કામ પાપમાં બેહો? આ વસ્તુ છે. એ ગયા સૂરજ ભાણ નવે ખંડમાં હુઆ જાણ. ગતને ગંગાજી મળ્યા કરે છે પ્રણામ રામ. માં ગંગા એને પ્રણામ કરે છે. ગઈ ઉરજ હે
પછી કોડીનું દાન કરે અને આખા ગામમાં વાગે. હવે અમારા માટે વિમાન ક્યારે આવશે? એમ વિમાન ન આવે. આ વસ્તુ છે. કોડીનું દાન કરે ને પાછા અધર જોઈને હજી વિમાન કાનો એમ ન આવે. વિમાન કેને આવે? વિમાન અમારો ચારણ જવાબ આપે છે. કવિરાજ સરાગના વેમાન કેને હોય? કવિરાજે બહુ સારો જવાબ આપ્યો કે સત કે સુરા. સાંભળો, કે સત કે સુરા કે દાતાર કે હરિભક્તાને હોય સરગના વેમાન સાંભળા, બાકી નાકવઠાને ન હોય હરગના વેમાન સાંભળા. એમ આને હોય. આપણે હોય, આપણે તો ગાળી યાદ કરવા બેઠા છે. આવે દાનો ગાળીઓ કરું, આવે દાનો ગાળીઓ. નહીં નહીં, પણ કોઈની ટીકા ન કરશો. મોગલ એમ કે છે ટીકા કરવું બહુ પાપ છે, બહુ પાપ છે. મોઢે કહી દો પણ ટીકા ન કરો. કોકનું સારું થતું હોય તો આંગળી સીધો, ભાઈ અમારે એને કાંઈ નથી, પણ માણસ બરોબર તોય મોગલ નોંધણી કરે. બસ આટલું જ. બને એટલો ઘરમાં ધૂપ કરજો, અંધશ્રદ્ધામાં જાશો નહીં. અને બેટા દીકરીઓ ધૂણવાનું આવતું ને તો બહાર વ્યા જાયજો, કારણ કે બહુ પાપ છે. હું અત્યારેથી ધૂણ્યો એમ ધ્યાન રાખો અને મોબાઈલ બંધ રાખો. આરતી પૂરી થાય ને એટલે બધા પ્રસાદી લઈને જાજો, કારણ કે અમારી ઓકાત નથી, મોગલ જમાડે છે. પ્રસાદી લીધા વિના જાશો ને તમારી પરીક્ષા કરશે. આ બધા બેઠા છો ને તમે દીકરા દીકરીઓ, આરતીમાં પૂરેપૂરું બેહાય તો જ બે જો પરીક્ષા લેશે ને કેટલાય ઊભા કરી મૂકશે. હા, અને આમાં બેહી ગયો એ મોગલ આગળ પાસ થઈ ગયો ને પાસ થઈ ગયાનું જિંદગીમાં કાંઈ મોગલ કામ નથી તકવા દેતી. આરતીની એટલી તાકાત છે. પણ મોબાઈલ બંધ રાખજો ને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર કોઈ બનશો નહીં. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.